તો વહેલા વહેલા કેનાલ આવે, ફૂલ પાણી આવે ધરોઈનું, અને જોઈ લે રોડ ઉપર પાણી ભરાઈ ગયું. તો આ બાજુ જવાય એવું નહીં, તો પગ પલાઈને જવું પડશે. આપણે જવા નહીં, પણ આપણે ખાલી પાણી જોવા આવીએ, કારણ કે આપણે દોડવા આવ્યા હતા. એટલે પેલી બાજુ બતકો હોય બે, એ અંદર જતી રહી. જોઈ લો ગઈ આ બધું પાણી ભરાઈ ગયું છે. રોડ ઉપર પણ પાણી આવી ગયું છે. કેનાલ આવે આપણે અત્યારે તો કેનાલ ઓછી થઈ જાય, પણ સવારે જે 100 વાગે આવતી હતી આખી ભરીને આવતી હતી. અત્યારે કારણ કે 7 વાગે ગયા એટલે કેનાલ ઓછી થઈ જાય. અમે કલાકમાં તો બધી આખી કેનાલ બંધ થઈ જશે. ફાઇનલી આપણે તૈયાર થઈને ગમમાં આવી જઈએ. તો અહીં ગમમાં જોઈએ તો અહીંયા જીસીબીનું કામ ચાલુ છે. જોઈ લો તમે, શાળામાં 2 નવા રૂમ બની, તો જીસીબી અહીંયા ખોદકામ કરી રહ્યા. તો ગાઈસ ફાઇનલી આપણે નીકળી ગયા છીએ વિસનગર અશોકની રિક્ષા લઈને. તો આપણે આવી જઈએ મહેસાણા સર્કલ, એટલે વિસનગર મેહોણા ચોકડી કહેવાય આ સ્થળમાં. મેહોણા ચોકડી આવી જઈએ, એના બાજુ પુલનું કામકાજ ચાલુ એટલે રસ્તો બને. અહીંથી આપણે વળતા કચરો લેવાનું. અમે ફાઇનલી વિસનગર જઈને અહીં જમીન આપણે કામ પડાવી દીધું. તો ગાઈસ ફાઇનલી અત્યારે વાગ્યા છે 4. આપણે વિસનગર જઈને આવી ગયા હતા બરાબર, અને ફરીથી એમાં પા વિસનગર હેડાઈએ. તો ગાઈસ આપણે વિપો હમો મળ્યો. કેવો વિપા? આપણે ગમે જવાનું હતું ને વિપો આપણને લેવા આવી ગયો. તો આપણે બે જઈએ બાઇકમાં. પૈસા લેવા આવ્યા તો ગાઈસ ફાઇનલી આપણે બપોરે ખાઈને ઊંઘી ગયા હતા ઘેર. તો અત્યારે પાછું વિસનગર જવાનું થયો. તો વિપો આપણને લેવા આવી ગયો. આમાં કોમ્બાઉની બાઇકમાં જઈ ગયું, પછી જઈ ગાડી. તો આજે તમને કહી દઉં કે આજે ફરીથી અમારે ટોયોટાનું આયોજન કરવાનું છે. તો હેડે એ કરિયાણું લેવા ગયો. તો ગાડી આપણા લેવા માટે આવી જઈએ. તો સંજય છે તો બે આવી જાય. શું કેવું છે સંજય? જો જાણું આપણા કરિયાણું લેવા માટે તુવેર સુધી. અને સેધાઈ બેઠો પેલી બાજુ. સેધાઈ તુવેર બનાવવાની. તો પહેલાં આપણે આવી જઈએ ખેતરમાં, જે આપણે મેથી આવી હતી સંજય. તો જોઈ લઈએ મેથી જેવી ઉજીએ. સંજય જેવી ઉજીએ મેથી? સેધાઈ મેથી જેવી ઉજીએ? એક નંબર જ. ગોટા પ્રોગ્રામ થઈ જવાનો એનો ભાવ તો હજુ 2 પત્તે થઈ ગયા. આપણે કોથમીર આવી દીધી પ્રોગ્રામ માટે, સ્પેશિયલ તુવેર ટોઠા માટે. કારણ કે કોથમીરનો ભાવ હાલ માર્કેટમાં એટલા કરી ભાવે ઉતરી જાય ને કોથમીર તૈયાર થાય એવું થાય. તો ગાઈસ ફાઇનલી જોઈ શકો છો અહીંયા મૂળા વાયા હતા. તો કેવું એવું કે બધા મૂળા વધારે. તો જોઈ લો મૂળા હજુ મસ્ત રાગી થોડા થયા. હજુ તો ટાઈમ લાગશે થોડો ઘણો. શું કેવું? ટાઈમ લાગશે ને થોડો ઘણો. તો આપણે આવી જઈએ સેધાઈને એકદમ ઘઉં જોવા માટે. જો એકણ હલવાના એવું કેવું છે થઈ શેડું પૂરી દીધું હોય તો અમે જવાનું છો થઈ. પાછા તો જવાય ને એમાં આવી જઈએ ને અમારે મને શેડું નહીં પૂરી હોય બે આવી ના જોઈએ અંદર. ગેસ પુરાવા માટે ગેસ પુરાવી લઈએ એટલે વળતા હોય તેને આવવું પણ પડે. ઘરમાં આવી જઈએ, ગાડી પાર્ક કરી દીધી હોય ઘર. અને આપણે જઈએ એમાં શાકભાજી લેવા, લસણ, ડુંગળી. ના 700 ગરમ કરો. લઈ લીધો. ટોમેટો લેવા આવી જઈએ તો ટોમેટો લઈ લઈએ આપણે. તો સેધાઈને ભરી રહી બજારમાં બધું લઈને. ડુંગળી લઈ લીધી અને આપણા પાસે ટોમેટો અને મરચો આવી. આપણે ટોટલી તુવેરમાં નાખવાની આઈટમ લઈ લીધી જે લીલવણ હતી. આપણે જઈશું ઘેર જઈને પહેલાં તુવેરો મેળશું. જે વિસનગરનું માર્કેટ ક્યાંથી વ્લોગ જોવો છો તો કોમેન્ટ કરજો તમારી સિટીનું નામ. અમારી સિટી તો વિસનગર છે. પાસે વિસનગરની સ્થાપના કરનાર વિસલદેવસિંહ વાઘેલાનું સ્મારક. આપણે આવી ગયા 9 માર્ટ. અમે જઈશું 9 માર્ટમાં ખરીદી કરવા. થોડી ખરીદી બાકી હતી તો 9 માર્ટમાં જઈને ખરીદી કરી લઈએ. શું લેવાનું છે? સિંગ ભજીયાનું શાક બનાવ્યા છે. આપણે ફાઇનલી ખેતરમાં આવી જઈએ. એક લસણને વઢવાનું ચાલુ હ અને એક બાજુ તુવેરો ચડવા મેલી. તો આપણે તુવેરો ચડી જઈએ અમે મસ્ત. અને 2 થાળીમાં કાઢી દીધી. વૈકણ બધું લસણ, લીલી ડુંગળી, આદું, કોથમીર અને બધો પેસ્ટ ને તૈયાર થઈ ગયો. આમાં તુવેર વંગાળી દઈએ આપણે. પેલું મૂકી દીધું ચૂલા ઉપર અને નીચે મસ્ત હળગાવી દીધું. અમે વેચશું સૌથી પહેલાં તેલ. તો સૌથી પહેલાં તેલ વેર્યું. તો આપણે જીરું નાખી દીધું. અમે જીરું મસ્ત ચડી જાય એટલે નાખશું લીલું લસણ. તો રંજીત લસણ લઈને આવી ગયો. અમે જીરું ચડી ગયો એટલે આપણે લસણ નાખી દઈએ અંદર. તો સેધાઈ ઠરતા હતા, શેટર પહેર્યા વગર આવ્યા હતા. તે ઘેર જઈને પાછા શેટર પહેર્યા. આપણે નાખી થોડી હિંગ. આપણે નાખી દીધું લહણ. લહણ ચડી જાય પછી નાખશું આપણે બધું જે પેસ્ટ કરીને આવ્યા એ બધું નાખશું. આદુ લઈને આવી ગયો. સંજય આદુ નાખી દે. લસણના આદુ બી અંગાત નાખી દઈએ એટલે ચડવામાં કોઈ તકલીફ ના રહે અને બંને સારું ચડી જાય. શું લાવે છે? તો લીલી ડુંગળી આપણે અમારે લહણ ચડી જાય એટલે નાખવાનું ને. તો લીલી ડુંગળી નાખી દેવું. તો આપણું લસણ ચડી ગયું. અમે નાખી લીલી ડુંગળી. આદુનો પેસ્ટ તોડીને તૈયાર થઈ જાય. આદુનો પેસ્ટ નાખશું અમે એટલે સ્વાદમાં મસ્ત રહે. તો ચેક કરી લઈએ લસણના ડુંગળી બે ચડ્યું કે નહીં.
લસણ અને ડુંગળી બે ચડે એટલે આદુનો પેસ્ટ નાખી દઈએ. પણ ચડી ગયો આદુનો પેસ્ટ નાખી દઈએ. સહેલો અને સાહિલ બી આવી જઈએ. આપણે બધાની રોટલીઓ ઘરેથી લાવવાની હતી એટલે રોટલા લેવા માટે મંગાવી દીધા. તો રોટલા લેવા એમને મોકલ્યા તો રોટલા લઈને આવી જઈએ બધાને ઘરેથી. શું કેવું સલાહ? રોટલા લઈને આવી જોઈએ ને સાહિલ પણ આવી ગયો ખેતરમાં આપણા પ્રોગ્રામમાં. બધા મસાલા મિક્સ કરી દીધા તો મસાલા નાખી દઈએ. તો આમાં આપણો એક ઘરેલું દેશી પણ મસાલો બનાવેલો હતો જે આપણે મિક્સ બધું કરીને એનો સ્વાદ જ અલગ હોય. અને આપણે મીઠું પણ એડ કરી દઈએ. આપણે બધા મસાલા એડ કરી દીધા એટલે આમાં લસણના ડુંગળીનો આખો રંગ બદલાઈ જશે. તો આપણે ડુંગળીનો પેસ્ટ નાખી દીધો. તો સૂકી ડુંગળીનો પેસ્ટ નાખ્યો, પછી ટમેટા અને લીલો મરચાંનો પેસ્ટ નાખી દીધો. સરસ મજાનું મિક્સ કરી દીધું. આમાં થોડું સીજી જાય એટલે આમાં આપણે આની અંદર નાખીશું કોથમીર. તો રંજાએ કોથમીર પણ કટિંગ કરી લીધી. કોથમીર પણ કટિંગ કરી લીધી. તો આમાં કોથમીર નાખીને પછી તુવેરો નાખી દેવું કે રંજે તારું કોથમીર એડ કરી દઈએ આપણે. અને સેધાઈ બે જાય. ભૂખ લાગી એટલે જબ્બર લાગી. તો આજે તુવેરો બનાવવાની હતી તે આજ તો ટાઈગરે આખા દાવાનું ખાધું નહીં. તો સેધાઈને ટાઈગર બી આજે એવરેજ લઈ. તો રંજીઓમાં આપણા મસાલા બધા મિક્સ થઈ ગયા. તુવેરો નાખી દો. આમાં તુવેરો કરી દે ભાઈ. મસ્ત મિક્સ કરી દઈએ આપણે આના. એ તુવેરો તૈયાર થઈ જાય. તો ગાઈસ ફાઇનલી આપણી તુવેર ટોઠા તૈયાર છે. તો હું આને ઉતારીને મસ્ત વેકી લેવું. તો આપણી તુવેરો તૈયાર થઈ જાય. રંજીઓ વેકવા માંડ્યો અને બધા બેસી જાય થાળીઓ લઈ લઈને પોતપોતાની થાળીઓ રોટલા લઈને બેસી જાય. પણ ખરેખર હેતરમાં ખાવાની મજા જ કંઈક અલગ હોય. હું કેવું છે દાઈ? જે બની ગયો તુવેરો એક નંબર બની. ટેસ્ટ કેવો? સેવ બેવો નાખો. હા સેવ બેવો નાખો. સેવો નાખો. ચાલુ કર્યા પેલા ચાલુ કર્યું લેટ હોય. હજુ અમારા ભાગમાં તો આવ્યું નહીં અને સેધાઈએ ખાવાનું ચાલુ કર્યું. આ એક નંબરનો લેટવો જ છે. જોઈ લો આપણે થોડી સેવ નાખી દઈએ. અશોકે તો આખી થાળીમાં ઠાળી દીધું. હા ઊની રીતે બધા ખાવા બેસી જઈએ. બરોબર સાઈઝ જોયા લે સેવ નાખવાની સારી મજા આવી જાય. કેવું સેવ નાખીને ખાવાની મજા જ કંઈક અલગ હોય. સેવ નાખ્યા પછીનો તુવેરનો ટેસ્ટ જ કંઈક અલગ હોય છે. તો બધા ખાવા બેસી જાય. તો આપણે તુવેર ટોળાનો પ્રોગ્રામ કરીને જમીન નીકળી ગયા છીએ હવે ઘરે. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.